શાક બનાવવાનું છે હજુ બનાવવાનું એમ કે છે. એટલે આ જો આર્ય મને આપશે. હા, એની મમ્મી નહીં આપે, પાછો મને આપશે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં તમે? અમે બધા મજામાં જ છે. થાકી ગયા છે આજે, બાટુ કાપવા ગયેલો ને તમને આરામ કરતો તો અહીંયા, અને ઉઠો હમણાં જેટલે આવે છે થોડું. ને આ કીધો કારનો કિયા કરે સ્કૂલેથી આવીને, પપ્પા મને માટીના આટલાક રમકડા લાવવા કીધેલું છે તો બનાવી આપો. આજે શનિવાર તો કે મેં કીધું હારું, થોડુંક મને પછી બનાવું. કે 2 દિવસથી બનાવે, 1 દિવસ બનાવે ને પાછો ભાગી નાખે. પેલે આગળવાળા ખેતર છે ને, તો એ પશુઓનો જે ચારો, બાજરી કીએ, બાટુ કીએ, તે કાપવાનું કામ ચાલે છે એમના 2 દિવસથી. એટલે તે કામ જતા રહે, એટલે કાલે વિડીયો બંને આવી શકે. જો હા થઈ ગયું, શરદી થઈ ગયેલી છે. તો આપણે કેતવના રમકડા બનાવીએ, માટીના ચૂલા ને બાવડે ના, પણ થોડું શું કહેવાય, બાળક કિયા કરેલા આપણે બનાવી આલવાનું, જેવું આવડે એવું થોડું એમ કરે. એક દિવસ ચૂલો બનાવ્યો ને સ્કૂલે લઈને ગયો ને પાછો ભાગી ગયો. એટલે કે પપ્પા હા તારે બનાવી આપવા પડશે. મેં કીધું હા ચાલ તારે. માટી હો લીલી લઈ આવ્યો હશે અહીંયા, તો હવે આપણે બહાર જઈશું ને બનાવીશું આટલાક નાના રમકડા. સારું બેટા, પાણી ની હાથ ગાલે હું રોપે હે હસુરમાં લઈ ગયા. આજે છે ને માટીના વાસણો બનાવવા છે મારે. કેતવને સ્કૂલે લઈ જવા હતા, તો કેતવ કારનો કિયા કરે મને કે પપ્પા મને બનાવી આલો એમ કરીને બનાવે. તો મેં કીધું મને આવડે નહીં થોડુંક, પણ બનાવીએ થોડા એમ કરીને. અને આર્ય તું શું બનાવે છે? તું શું બનાવે બતાવો જોઈ. શું બનાવ્યું? ચૂલો. આર્ય બેમની સાથે બનાવે છે. તો એ શું બનાવ્યું છે કીધો? પેલું શું કહેવાય, તવલી, અને આ ચૂલો, અને આ લોઢી, અને આ ગ્લાસમાં કોને પાણી પીવાનું? તારે શાક બનાવવાનું છે. હજુ બનાવવાનું એમ કે છે. એટલે આ બનાવીએ છીએ આખો સેટ, પછી પાછા કંઈક કરીએ તો એમ કે પપ્પા કે બનાવ, પછી સુકાય નહીં, કાલે સુકાય નહીં એમ કિયા કરે. હજી તો મને બાજરી કાપવા જતા રહેલા, તેથી આવીને કરે છે. થાકી હોત ગયેલા છે, પણ છોકરાઓને એક્ટિવિટી કરવાની હોય એટલે. પાણી નહીં હાથ ગાલો. સરસ ચૂલો માટીનો બની ગયો કે, અને આ લોઢી જેવું લાગે છે, અને આ ચવેથો. હવે કેવું આકાર ચવેથા જેવો લાગે કે નહીં? ચવેથા જેવું લાગે છે એમ. ઓહ સરસ, મોટો હોય આવો ચૂલો બનાવી દેતા હોય તો બહુ સારું. તારે મદદ કરવી પડે મારી જોડે. આ જુઓ ને, આ લોઢી તો આ જુઓ, એ ચૂલા માપની જ છે, અને આ ચવેથો છે માપ લીલીને બનાવ્યા એટલે. અને આ ડોયલી મને એમ થોડું બંધ કરી દીધી. આર્યને ખબર પડી ગયું એને. આ તવલી, અને આ બનાવ્યું છે ગ્લાસ, વાટકી ને થાળી, અને આ લાડુ છે ને કેતવને ખાવાના માટે, કે કેતવની મેડમ ને સારું લાડુ બનાવી આપ્યા થોડા. અને આ રહ્યું શું બનાવો છો? આ બનાવો છો રસોડા સેટમાં માટલું તો આવે કે નહીં, માટલું તો આપણને આવડે ના, પણ મેં કીધું થોડુંક ડોયા જેવું. બહુ સરસ બની ગયું છે, ડોયા જેવું બનાવી દીધું. મસ્ત છે. તમને બહુ બધું મસ્ત બનાવતા આવડે. આ ઢાંકણું કરી દીધું, અને આ છે ગ્લાસ. તો આમ કરીને કેતવ સ્કૂલે લીધશે ને એમ કરીને પાણી પીને એમ રાંધશે. આમાં પાણી નાખશે, થોડાક ચોખા હો ગાલી આલજો, 2-4 કોથરી મેં લાડુ બનાવશે. તો કંઈક આવી અમે કર્યું. તમને આ ગમે તો લાઈક કરજો હે ને. આ ચૂલો સારો બન્યો કે નહીં? બહુ મસ્ત ચૂલો બન્યો લાગે. મોટો હો પછી બનાવશો આ રીતે. આપણે ચૂલો બનાવવાનો છે. આમ અમુક વસ્તુ કેવું થોડુંક એમ મગજથી આમ તેમ બનાવ્યું, કંઈક કર્યું. આર્ય તો જો ને મજા આવે છે આર્યને. છોલા બૈલો રડશે, મને હવે બનાવાયું છે. ચાલો હવે સૂકા મૂકવા જવાના, અને સૂકો મૂકી આવવા દે ને. અને લે ઉભો થઈ જા, મેં તને હાથમાં આપી દઉં. એ નહીં બેટા,
એ ભૈલાને સ્કૂલે લઈ જવાનું કે તો આપણે આ ખેતરને રમકડા બનાવી આપ્યા માટીના અને હવે સૂકા મૂકવા જાય છે. તડકો પેલી બાજુ છે એ બાજુ. અને હમણાં આર્યને ખાંસી થાય છે તો ખાંસી કરે છે. આજે તો દવાખાને લઈ જવો પડશે એવું લાગે છે. એટલો પાવડો કરેલો છે. શું છે બેટા? હે? હા, હાથ ધોઈને હવે ખાઓ તમે. મમ્મ પકું ખાવા કે શું ખાવા? શું ખાવું છે? જા તો લઈ આવો. રમકડા બનાવી આપ્યા ખેતરના અને સૂકા મૂકી આવ્યો થઈ બાજુ તડકે અને બેઠા છે. કામ કરીને આવ્યા હોય ને તો થાક જેવું લાગે જ મિત્ર, એટલે બેસી રહ્યા. લાવ ને બેટા મને પકું. જો આર્ય મને આપશે. હા, એની મમ્મી નહીં આપે, પાછો મને આપશે. માંગ જોઈતા તું બધા જોવે. આપવું પડે. મમ્મીને પણ આપવાનું બેટા. આપો. મમ્મીને આપ. મમ્મીને આપ. મમ્મી જો મને આપો કે મને જેટલી વાર માંગેસ ને એટલી વાર આપશે. મમ્મીને પાછો આપે ને. બસ જો છે ત્યાં